નમસ્કાર મિત્રો, તારીખ છે 6 જુલાઈ 2025 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને આવકો હવે ધીરે ધીરે દરેક સેન્ટર પર ઘટી હોવાના સંકેતો મળી રહ્યા છે। ડુંગળીમાં હવે ટૂંકા ગાળા માટે કોઈ મોટી તેજી થાય તેવી ધારણાઓ નથી અને ડુંગળી બજારમાં અત્યારે બે તરફી ભાવ ચાલી રહ્યા છે। આવકો દરેક સેન્ટર પર ઘટી છે અને ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળીમાં ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। સરકાર દ્વારા સહાય જાહેરાત કરે પરંતુ હવે પાછલી જે તારીખોમાં જે વેચાણ હોવાથી ત્યાં હાલ કોઈ અસર નથી અને બીજી તરફ ડુંગળી બજારમાં વેચવાલી પણ બહુ ઓછી છે અને એવરેજ બજારો ટોન સરેરાશ દેખાઈ રહ્યો છે અને આગળ ઉપરાવ ડુંગળી બજારમાં વેપારો કેવા જોવા મળે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ગોંડલની અંદર લાલ ડુંગળીના 7,300 ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો 71 રૂપિયાથી 281 રૂપિયા જોવા મળ્યા હતા। જ્યારે આવકોની વાત કરીએ તો 81 થી લઈને 181 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। સફેદ ડુંગળીના રાજકોટમાં 4,000 કટાના વેપારો જોવા મળ્યા અને લાલ ડુંગળીના ભાવ 110 રૂપિયાથી 330 રૂપિયા સુધી બોલાયા હતા। તો મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।